તો રાજકોટમાં કોન્સ્ટેબલના ઘરમાંથી મળેલ ડબ્બા ટ્રેડિંગનો જે મામલો છે, રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાઈએ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કર્યો છે। ધરપકડથી બચવા કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ કે જે નાસ્તો કરતો હતો, જેતપુર પોલીસે અલગ અલગ જગ્યાએ શોધખોળ હાથ ધરી છે। અગાઉ કોન્સ્ટેબલના પિતા સહિત 6 લોકોને ઝડપી પડાયા હતા। સુરેન્દ્રનગરના રતનપરમાં 3 વર્ષથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું અને 3 વર્ષમાં 100 કરોડ જેટલા આર્થિક વ્યવહારો થયાની પણ શક્યતા છે। ડબ્બા ટ્રેડિંગમાં 200 લોકો રમતા હોવાનું સામે આવ્યું છે। 16 જેટલા બ્રોકરો સામે પણ ગુનો નોંધાયો છે। રેકેટ મોટું હોવાનું સામે આવતા ઈડીની ટીમ પણ તપાસ કરશે। તાજુ 3 વર્ષમાં 100 કરોડના આર્થિક વ્યવહારો થયાની શક્યતાઓ છે। લેરેપ્લાઈએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો છે। ડબ્બા ટ્રેડિંગમાં 200 લોકો રમતા હોવાનું પણ સામે આવ્યું છે। ડબ્બા ટ્રેડિંગનો જે મામલો છે, રતનપરમાં 3 વર્ષથી આ ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું। 16 જેટલા બ્રોકરો સામે પણ ગુનો નોંધાયો છે। કોન્સ્ટેબલના ઘરમાંથી મળેલા ડબ્બા ટ્રેડિંગનો જે મામલો છે, કોન્સ્ટેબલને હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ આગળ તપાસ થઈ રહી છે। કેટલા લોકો તેમાં સંડોવાયેલા છે તેમની સામે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરના રતનપરમાં આ સમગ્ર મામલો કોન્સ્ટેબલના ઘરથી મળેલ ડબ્બા ટ્રેડિંગનો જે મામલો છે। ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, ડબ્બા ટ્રેડિંગનો જે મામલો હતો તેને લઈને કાર્યવાહી થઈ છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કોન્સ્ટેબલને। હાલ આ કામગીરી ક્યાં પહોંચી છે, કેટલા લોકો સંડોવાયેલા હોવાની સમાચાર? ચોક્કસ જ દીક્ષિતા, જે રીતના સુરેન્દ્રનગરમાં એએસઆઈના ઘરમાંથી ડબ્બા ટ્રેડિંગનો મામલો છે તે સામે આવ્યો હતો ને ધરપકડથી બચવા માટે એએસઆઈ સંજયસિંહ રાઠોડ છે તે નાસ્તા કરતા હોવાનું પણ સામે આવ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે જે રેન્જના આઈજી દિલીપ રાય છે તેમના દ્વારા એએસઆઈ સંજયસિંહ રાઠોડ છે તેમને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા છે। જે રીતના જેતપુર પોલીસ દ્વારા પણ જુદી જુદી જગ્યાએ સંજયસિંહ રાઠોડની શોધખોળ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। કુલ 6 વ્યક્તિઓની આની અંદર સંડોવણી હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। સુરેન્દ્રનગરના રતનપરમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ છે તે ચલાવવામાં આવતું હતું। સસ્પેન્ડેડ એએસઆઈના ઘરમાંથી આ ડબ્બા ટ્રેડિંગનો આખો વ્યવહાર છે તે કરવામાં આવતો હતો અને તમામ જે વસ્તુઓ છે તે પણ મળી આવી છે। 3 વર્ષમાં અંદાજે 100 કરોડ જેટલા આર્થિક શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની પણ શક્યતાઓ છે તે અત્યારે સામે આવી રહી છે અને તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ આ આખા પ્રકરણની અંદર જેતપુર ડીવાયએસપી છે તેમને આખી તપાસ છે તે સોંપવામાં આવી છે। એએસપી સિમરન ભારદ્વાજ છે તેમના નેજા હેઠળ આખું ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને ખુદ રાજકોટ રેન્જના આઈજી દિલીપ રાય છે તે આખું જે ડબ્બા ટ્રેડિંગનું પ્રકરણ છે તેની અંદર પોતે નજર રાખી અને માર્ગદર્શન છે તે ઉચ્ચ અધિકારીઓને આપી રહ્યા છે અને સમગ્ર મામલે મોટું કૌભાંડ છે તે બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને ગૃહ વિભાગની અંદર પણ તેના પડઘા છે તે અત્યારે પડતા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।